20 લાખની ખંડણી કેસમાં કીર્તિ પટેલને જામીન મળ્યા છે। કીર્તિ પટેલ સામે ખંડણી અને બળાત્કાર કેસમાં ફિટ કરવાનો આરોપ હતો। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો। કોર્ટરૂમમાં કીર્તિના વકીલે ધારદાર દલીલ કરી કોર્ટે કીર્તિ પટેલને જામીન પર મુક્ત કરવાનો ઓર્ડર કર્યો। આવતીકાલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થવા કીર્તિને નોટિસ અપાઈ। ભવનાથ પોલીસે અન્ય ગુનામાં હાજર થવા નોટિસ આપી। 24 ફેબ્રુઆરીના રોજ 11 કલાકે કીર્તિ પટેલને હાજર થવા પોલીસે ફરમાન કર્યું। હજુ પણ બે ગુનામાં કીર્તિ પટેલ સામે પોલીસ કાર્યવાહી કરશે। પીઆઈની ફરજમાં રોકાવટ અને ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો છે। મુખ્યત્વે તો આ જે ચકચારી કેસ હતો એ હિન્દુ સનાતન ધર્મના એક વિવાદ સંબંધે હતો। નામદાર અદાલતનું ધ્યાન સૌથી પહેલાં ગંભીરપણે એ મુદ્દે દોરવામાં આવેલું હતું કે ભાઈ આ જે સનાતન ધર્મ વિશે કોઈ વ્યક્તિઓના જે વિચારો છે, મૂળ લડાઈ કાયદાકીય પછી જન્મી છે, પહેલાં વિચારોની લડાઈ ઊભી થઈ અને એ વિચારોની લડાઈમાં બે પક્ષો છે સોશિયલ મીડિયામાં એક્ટિવ થયા અને એ સંદર્ભે જે આક્ષેપો થયા છે એમાં કીર્તિ પટેલ છે એ જામીન મેળવવા એટલા માટે હકદાર છે કેમ કે કાયદાએ એને જામીન મેળવવાના અધિકારો આપ્યા છે। આવા જ કેસોમાં જ્યારે સુપ્રીમ કોર્ટ છે એ નીચેની કોર્ટને ડાયરેક્શન સ્વરૂપમાં જે જજમેન્ટો રજૂ કરેલા છે સુપ્રીમ કોર્ટે, એ સુપ્રીમ કોર્ટના જજમેન્ટોને નામદાર અદાલતના અમે રજૂ કરાતા અને ત્યારે એવી રજૂઆત હતી કે આ સુપ્રીમ કોર્ટ પણ જો આવા કેસમાં જામીન દેતી હોય તો આપ નામદારે જામીન આપવા જોઈએ। અને એક સાથે સાથે સૌથી અગત્યનું કે સુપ્રીમ કોર્ટના આદેશોને અનુસાર જ નામદાર અદાલતને એક એવા આશ્વાસન કે એવા આશ્વસ્ત કરવામાં આવ્યા હતા કે જો મારા ક્લાયન્ટને જામીન આપવામાં આવશે તો મારા ક્લાયન્ટ છે એ આપ નામદારની જે કાંઈ શરતો છે એનું